ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફીંચવાડા ગામે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી 25.82 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા ઉમરલા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફીંચવાડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકી પરિવારના સભ્યો ગત તારીખ 14મીના રોજ રાતના સૂઈ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રસોડાની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹51,800 મળી કુલ ₹22,97,000 આમ માલમત્તાની ચોરી થઈ છે. તસ્કરો એટલેથી નડકી પ્રવીણસિંહ સોલંકીના પાડોશમાં રહેતા કૈલાસબેન મહેન્દ્રસિંહ ઘરિયાના મકાને પણ નિશાન બનાવી તેમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹2,84,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ આ બંને મકાનોમાંથી કુલ મળી ₹25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરી અંગે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉમરલા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયેશ પ્રજાપતિ, બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.